નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આપણા ગુજરાતી પંચાંગની વાત કરીએ તો તિથિ તોરણ પ્રમાણે હવે પછીના 2 દિવસ આપણા સૌ કોઈ માટે અત્યંત પવિત્ર બની રહેશે। આવતીકાલે રવિવારે પોષ સુદ એકાદશી છે, જેને શાસ્ત્રમાં પુત્રદા એકાદશી તરીકે વર્ણવી છે અને એનું વિશેષ મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે। જ્યારે બીજે દિવસે એટલે કે પોષ સુદ બારસને દિવસે અયોધ્યામાં રામ ભગવાનની જ મંદિરમાં પ્રવેશ કરવાના છે। ત્યારબાદ પોષી પૂનમને આપણે અંબાજીનો પાટોત્સવ પણ ઉજવશું, પરંતુ અત્યારે તો પુત્રદા એકાદશીને ભગવાન શ્રી રામના નીચ પ્રવેશની શુભકામના વચ્ચે જોઈએ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ। સોમવારે સમગ્ર હિન્દુસ્તાનમાં ગુંજશે રામ નામનો નારો। દેશમાં સ્વયંભૂ જાગ્યો છે ભક્તિનો જુવાળ। જૂનાગઢમાં કાલે યોજાશે ભવ્ય રામલીલા। અયોધ્યાથી આવેલ અક્ષત કળશ પૂજનનો કાર્યક્રમ આજે સત્તાવાર રીતે પૂર્ણ જાહેર થયો। વિજ્ઞાનના છાત્રોએ બાઉદીન કોલેજ ખાતે કળશનું કર્યું પૂજન। ભવનાથના લંબે હનુમાન અને જંગલ વિસ્તારમાં આવેલ સરકડિયા હનુમાને રામોત્સવ ઉજવવામાં આવશે। પવનપુત્રના શિષ્યો દ્વારા તડામાર તૈયારીઓ। ટાટા મોટર્સના ડીલર ભગવતી ઓટો લિંકે રામજીની ભાવવંદના કરતા શહેરના માર્ગો ઉપર યોજી કાર રેલી, તો વિવિધ ધર્મસ્થાનોમાં પણ સત્સંગ કીર્તન શરૂ। અને ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુ અયોધ્યા જવા રવાના। આશ્રમ ખાતે રંગોળી અને દીપમાળા સહિતના કાર્યક્રમો શરૂ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર હિન્દુસ્તાનમાં અભૂતપૂર્વ ભક્તિનો માહોલ જામી ચૂક્યો છે। સોમવારે બપોરે 12:30 કલાકે પૂર્ણ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી 496 વર્ષ પછી પોતાના ગર્ભગૃહમાં પ્રવેશ કરશે। આમ તો ગઈકાલે ભગવાન શ્રી રામની 4.5 ફૂટની ઊંચી દિવ્ય મૂર્તિની
મૂર્તિને સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ વિધિ વિધાનપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પોષ સુદ 22મી જાન્યુઆરીને સોમવારે બપોરે 12:37 શરૂ થશે. માત્ર જૂજ મિનિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં પૂજા વિધિમાં ભાગ લેશે. પરંતુ અયોધ્યામાં આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અત્યારે એક ભક્તિનું કેન્દ્ર બની ચૂક્યો છે. અયોધ્યા ખાતે આજથી જ સામાન્ય લોકો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી છે અને માત્ર નિમંત્રિત લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. અયોધ્યાની સીમા બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે અને અભેદ સુરક્ષા વચ્ચે સોમવારે સવારથી જય શ્રી રામના જય ઘોષ વચ્ચે અયોધ્યા રામનગરી બની જશે અને અયોધ્યાની સાથે સાથે સમગ્ર હિન્દુસ્તાનમાં પણ એક ભક્તિના અનેરા માહોલ વચ્ચે લોકો રામમય બનશે ને એ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીની આરાધના કરશે. આમ જય ભારત અને ખાસ કરીને હિન્દુત્વવાદી જેના વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે અંતે રામ મંદિર નિર્માણ પૂરું થયું છે. 1992ની સાલમાં લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની જે રથયાત્રા કાઢી હતી, મંદિર વહી બનાએંગે જે નારો ગુંજ્યો હતો, એ સમયે નરેન્દ્રભાઈ મોદી એક અદના કાર્યકર હતા. કોઈને કલ્પના પણ નહીં હોય કે મુરલી મનોહર જોશીને LK અડવાણીની બાજુમાં ઉભેલ આ યુવાન લગભગ 30 વર્ષ પછી અયોધ્યામાં પોતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરશે. સમગ્ર ભારત વર્ષમાં એક અદમ્ય ઉત્સાહ છે અને રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અયોધ્યાથી આવેલ અક્ષત કળશ પૂજનનો કાર્યક્રમ છેલ્લા 1 મહિનાથી જૂનાગઢમાં ચાલી રહ્યો છે. હવે જ્યારે સોમવારે રામ મંદિર મહોત્સવ ઉજવવાનો છે ત્યારે આજે અક્ષત કળશ પૂજનનો છેલ્લો મણકો ઉજવવામાં આવ્યો હતો ને એ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે. વિજ્ઞાનના છાત્રોએ સાયન્સની સાથે સાથે ભક્તિનો પણ પરિચય કરાવ્યો અને બાઉદીન વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રદ્ધાથી અક્ષત કળશનું પૂજન કર્યું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા અને બાઉદીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર RP ભટ્ટ તેમજ પ્રાધ્યાપકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષત કળશનું પૂજન કરીને વિદ્યાર્થીની બહેનોએ પોતાના સુરીલા અવાજમાં ભગવાન શ્રી રામની સ્તુતિનું ગાન પણ કર્યું હતું. તો કેટલીક દીકરીઓએ હેરતભર્યા પ્રયોગો પણ રજૂ કર્યા હતા. બીજી તરફ આવતીકાલે બાઉદીન કોલેજના મેદાનમાં જે દિલ્હીથી આવેલ ભવ્ય રામલીલા ઉજવવાની છે તેના કલાકારોએ પણ પૂજા અને આરતીની વિધિમાં ભાગ લીધો હતો. છેલ્લા 10 વર્ષથી ભગવાન શ્રી રામનું પાત્ર ભજવતા કલાકારે અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે તેની શુભકામના પાઠવીને નરસિંહની ભૂમિ ઉપર રામ ભગવાનનું પાત્ર ભજવવાનો મોકો મળ્યો, જેને જીવનની યાદગાર ક્ષણ ગણાવી. મને ખૂબ આનંદ થાય છે કે આજે જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે એની પૂર્વ સંધ્યાઓમાં અમારા વિદ્યાર્થીઓએ સ્વયંભૂ રીતે અક્ષત પૂજન કરવાનો વિચાર કર્યો ત્યારે તમે એને વધાવી લીધો અને આજે મારા બાઉદીનના ગ્રાઉન્ડમાં રામલીલાના કાર્યક્રમ જે થવા જઈ રહ્યા છે એના વિહંગાવલોકન માટે આપણા ડેપ્યુટી મેયર સાહેબ ગિરીશભાઈ પણ આવ્યા હતા. એને પણ અમે અંદર અમારા પૂજનમાં સહભાગી કર્યા છે. આજનો દિવસ ખરેખર આનંદનો છે. રામ એ ભારતમાં વસતા પ્રત્યેક લોકોના ઈષ્ટદેવ છે અને રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય, આવી સત્ય ઘોષણા કરનાર રામ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને આ નવી પેઢીને આ રામજીના સંસ્કારો મળે એ માટે આ કાર્યક્રમ અમે કર્યો. મને એનો ખૂબ આનંદ છે. બાઉદીન કોલેજના પટાંગણમાં કાલે 21મી તારીખે 3 કલાક રામલીલાનો કાર્યક્રમ થવાનો. આ કલાકારો પણ બધા દિલ્હીથી આવવાના. છેલ્લા 1 મહિનાથી જે ઉત્સાહ છે આખા દેશની અંદર અદ્ભુત ઉત્સાહ છે. 550 વર્ષની રાહ જોયા પછી આપણી નજરમાં આપણે અયોધ્યા જઈને રામલલાના દર્શન કરશું. બાઉદીન કોલેજના પ્રિન્સિપાલ અને મારો મોટો ભાઈ એવા ભટ્ટ સાહેબ ખૂબ જ પ્રમાણિક અને અતિશય નિષ્ઠાવાન છે. આખી કોલેજ, સરકારી કોલેજ પણ પ્રાઇવેટ કોલેજ હોય એવા ક્લાસો બનાવવામાં આવ્યા. આજે બાઉદીન કોલેજના દીકરા દીકરીઓ પાસે કળશનું પૂજન કર્યું અને રામલીલાની સ્થાપના કરી. આ કોઈને કહેવું પડે એમ નથી, માણસોને અંદરથી એક ઉત્સાહ આવ્યો છે. ઝૂંપડું હોય કે બંગલો હોય, સ્કૂલ હોય કે કોલેજ હોય, ધાર્મિક સ્થળ હોય, બધાએ અત્યારે રામલીલાના 22મી તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એની રાહ જોઈને બધા બેઠા છે. नमस्कार सबको, जय श्री राम। तो आज मैं अंकित दुआ और हमारी पूरी टीम, हमारे डायरेक्टर साहब विकास टंडन जी के साथ हमारी पूरी टीम आपके जूनागढ़ में रामलीला का मंचन करने दिल्ली से आए हैं। तो कल बाहुदीन कॉलेज में हमारा मंचन होने वाला है।
तो आप सभी जूनागढ़ वासियों से हमारा निवेदन है कल आप अवश्य पधारें। और आज मैं कहना चाहूँगा कि मुझे 10 साल हो गए हैं राम का किरदार करते करते। तो राम जी के किरदार को मैंने जब से अपनी ज़िंदगी में उतारा तब से बहुत कुछ देखने को मिला। और ऐसे ही गुजरात की पावन धरती से एक ऐसे शख्स ने जन्म लिया जिसकी वजह से आज ये हमारा सपना पूरा हुआ और अयोध्या में राम मंदिर बनने जा रहा है। तो उसके लिए आप सभी को बधाई हो। जय श्री राम। આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા 21 તારીખે એક ભવ્ય કાર્યક્રમ રામલીલાનો અને મહાઆરતીનો ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહી છે। મિત્રો, 500 વર્ષના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામ એના નિજ મંદિરમાં પધારી રહ્યા છે। આપણે આમ તો ભગવાન શ્રી રામનું જે વનવાસ પૂરો કરી અને અયોધ્યામાં પ્રવેશ થયો એ સમયને આપણે દિવાળી તરીકે ઉજવીએ છીએ, પરંતુ આપણે આ વખતે બીજી દિવાળી પણ આવે 22 તારીખે ઉજવવા જઈ રહ્યા છીએ। એટલે ભગવાન શ્રી રામ 500 વર્ષના સંઘર્ષ પછી એના નિજ ઘરમાં પધારે છે। એટલે હું નગરજનોને પણ અપીલ કરું છું કે આપણે આપણું ઘર જેમ દિવાળીમાં સજાવીએ છીએ એવી રીતે આપણું ઘર સજાવીએ, દીપ પ્રગટાવીએ, રોશની કરીએ, રંગોળી પૂરીએ અને આપણા નજીકના મંદિર ઉપર જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે મહાઆરતીનો કાર્યક્રમ છે તો આપણે નજીકના મંદિર ઉપર ઊભા રહી હાજર રહી અને આપણે ભગવાન શ્રી રામને આવકારીએ। મહાનગરપાલિકા દ્વારા રામલીલા અને મહાઆરતીનો કાર્યક્રમ છે એમાં હું તમામ નગરજનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે નિમંત્રણ આપું છું કે એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે। દિલ્હીનું રામલીલાનું ગ્રુપ આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે અને આ કાર્યક્રમ અચૂક માણવા લાયક છે। એટલે તમામ નગરજનો ખાસ આ કાર્યક્રમમાં પધારે। તો ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવા ધર્મોત્સવમાં ટોચના અગ્રણી ઉદ્યોગ જૂથો પણ જોડાઈ રહ્યા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે પોતાના તમામ કચેરીમાં રજા જાહેર કરી છે, તો બીજી તરફ ટાટા મોટર્સ દ્વારા આજે જૂનાગઢમાં કાર રેલી દ્વારા ભગવાન શ્રી રામજીની ભાવવંદના કરવામાં આવી હતી। ટાટા મોટર્સના જૂનાગઢના ડીલર ભગવતી ઓટો લિંક ખાતે આજે બપોરે 3 કલાકે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું ને ત્યારબાદ ભગવતી ઓટો લિંકના શાંતુભાઈ રૂપારેલ, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ગુંજનભાઈ રૂપારેલિયા વગેરેએ કેસરી ઝંડી ફરકાવીને આ કાર રેલીને પ્રસ્થાન કરાયું હતું। કાર રેલીમાં અયોધ્યાના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા। બાળકોએ રામ ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી ને લોકોએ જય શ્રી રામના જયઘોષ વચ્ચે આ કાર રેલીમાં ભાગ લીધો હતો। આ તકે માખિયાળા સ્થિત સાંત્વન એજ્યુકેશન ટ્રસ્ટના અતિ ગંભીર દિવ્યાંગ બાળકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ શાંતુભાઈ અને તેના પરિવારની રામ ભક્તિની ભરપૂર પ્રશંસા કરીને અયોધ્યામાં બની રહેલા આ અભૂતપૂર્વ અવસરને ખુશીની ક્ષણ ગણાવી હતી। શાંતુભાઈએ પણ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે જ્યારે 496 વર્ષ પછી ભગવાન શ્રી રામ પોતાના ઘરમાં જઈ રહ્યા છે, જેનો ઉત્સાહ તમામ દેશવાસીઓનો હોવો જોઈએ, એના ભાગરૂપે આજે કાર રેલી અને બાઇક રેલીનું સંયુક્ત આયોજન થયું છે। ભગવતી ઓટો લિંક જૂનાગઢ, ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડ જૂનાગઢ, ટાટા મોટર્સ, અમે લોકો 2024ના 22 જાન્યુઆરીએ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા રામજીની કરવા જઈ રહ્યા છે। એના એડવાન્સમાં અમે લોકોએ 20 તારીખે ભગવતી ઓટો લિંક દોલતપરાથી જૂનાગઢ આખા સિટીમાં આ ધર્મયાત્રા ફરશે, રામજીના વધામણા કરશે, જય જય શ્રી રામ બોલશે। આ આખી એક રેલી સ્વરૂપે આખા જૂનાગઢ સિટીમાં ફરશે। સાથે સાથે અમે લોકોએ આજે 32 અંધજનો અને 25 બાળકો, અપંગ, વિકલાંગ
તો એ લોકોને અમે આજે ઇન્વાઇટ કર્યા છે. એ લોકોને અમે સારી રીતે ચા નાસ્તો પાણી આ તે બધું કમ્પ્લીટ કરી અને એનું અમે પૂજન કરવાના છે, એને અમે સત્કારવાના છે. તો આ યાત્રા સફળ રહે એવી ભગવાનને પ્રાર્થના છે. આખું વિશ્વ આજે રામમય થઈ ગયું છે. છેલ્લા 1 મહિના દિવસથી ને જ્યારથી બધાને એટલી ખબર છે કે 22મી તારીખે લલ્લા અયોધ્યામાં બિરાજવાના છે અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કે જેને અમે યુગ પુરુષ કહીએ છીએ, આ એના પ્રયત્નથી ને જે 550 વર્ષથી ને આપણે બધા રાહ જોઈને બેઠા હતા એ રામલલ્લા 22મી તારીખે અયોધ્યામાં ગર્ભગૃહમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. શાંતુભાઈ ટાટા મોટર્સ એવો એક જીવ છે કે જેણે વર્ષોથી ને અહીંયા બ્લડ કેમ્પ કરવામાં આવે છે. અત્યારે બ્લડની બહુ જરૂર છે અને એના માટે દર વર્ષે ઓછામાં ઓછી 500થી 1000 બોટલો ભેગી કરી અને સિવિલ હોસ્પિટલને આપે. આ જ દિવસે અમને પણ બોલાવ્યા છે. આજે અહીંથી ને રામલલ્લાની રથયાત્રા નીકળવાની છે, વાતે ગાતે રેલી નીકળવાની અને આખો દેશ જ્યારે રામમય થઈ ગયો હોય ત્યારે અમારા શાંતુભાઈ બાકી ન રહી સ્પેશિયલ રાજકોટથી આવ્યા અને ફૂલ તૈયારી કરી છે. ફરીને આ દિવસે બધા દિવાળી જેવો માહોલ થવો જોઈએ એનાથી પણ 10 ગણો ઉત્સાહ છે. તમારા ઘરમાં ભગવાન રામ સ્વયંભૂ પધારવાના હોય ત્યારે એનો ઉત્સાહ અલગ જ હોય. આજે આપણે બધા ખૂબ આનંદમાં છીએ. કાલે 21મી તારીખે રામલલ્લાની બાઉદીન કોલેજની અંદર રામલીલા 3 કલાક દિલ્હીથી કલાકારો આવવાના છે, એ પણ ભજવવાના. 22મી તારીખે હરેક મંદિરની અંદર પૂજાપાઠ થવાના. આખું ભવનાથ આખું જૂનાગઢ અત્યારે રોશનીમય થઈ ગયું છે. ફરીને આપણે 22મી તારીખ જલ્દી આવે અને આપણા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થાય એટલે આપણે બધા ખૂબ રાજી થાય. અને આપણો હવે સુવર્ણ યુગ હવે ચાલુ થયો છે. ફરીને હું શાંતુભાઈનો ખૂબ આભાર માનું કે કોઈ પણ પ્રસંગ હોય કંઈ પણ હોય ત્યારે પેલો મને યાદ કરે. ફરીને હું શાંતુભાઈને ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવતી મોટર્સ જુનાગઢ દ્વારા આજરોજ જ્યારે પૂરું ભારત દેશ રામમય બની રહ્યો છે ત્યારે આજે શ્રી રામજીની શોભાયાત્રાના ભાગરૂપે આજે જૂનાગઢમાં તમામ જગ્યાએ શ્રી રામજીની શોભાયાત્રા નીકળી રહી છે અને એવા ભાગરૂપે માખિયાળામાં સ્થિત દિવ્યાંગ દીકરીઓની સંસ્થા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ દ્વારા દિવ્યાંગ દીકરીઓને લઈ અને આજરોજ દરેક લોકો સુધી અવેરનેસ લાવવા માટે અયોધ્યા નગરી સુધી આપ સૌ જોડાઈએ અને પૂરા ભારત વર્ષને એ દેશ સાથે જોડાઈને એ જાણ કરીએ કે આપ સૌ ઐતિહાસિક જે સંસ્કૃતિ આપણી શ્રી રામજીની છે એને ફળીભૂત કરીએ અને આ પ્રસંગે સૌ દીપી ઉઠીએ. નમસ્કાર. અમારા દર્શક મિત્રોને યાદ આપીએ કે સોમવારના અનુસંધાને જૂનાગઢમાં પણ શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાવાના છે. અમે અગાઉ ન્યૂઝમાં તેનો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ, નિમંત્રણ આપી ચૂક્યા છીએ, પરંતુ આજે અમે ફરીથી એ કાર્યક્રમો દોહરાવીએ છીએ જેથી અમારા દર્શકો જૂનાગઢવાસીઓ જ્યાં અનુકૂળ આવે તે કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ શકે. તો આજે સાંજથી વાત કરીએ તો આજે રાત્રિના 9 કલાકે એજે સ્કૂલના મેદાનમાં રાઘવ મ્યુઝિક દ્વારા રામ ભક્તિ ગીતનો એક સુંદર સંગીતમય કાર્યક્રમ પ્રસ્તુત થવાનો છે. આવતીકાલે બાઉદીન કોલેજ ખાતે રામલીલાનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. તો આવતીકાલે સાંજે જ ઝાંસીની રાણી સર્કલ ખાતે કોકો બેંક અને બંસી ગ્રુપ અને ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા એક ભક્તિ સંધ્યા યોજાશે જેમાં જૂનાગઢના નાણાવટી બ્રધર્સ ભક્તિ રસ પીરસશે. 22મી તારીખે કોકો બેંક અને ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ઝાંસીની રાણી સર્કલ પાસે અયોધ્યાથી થનાર કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવશે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા 22મી જાન્યુઆરીને સોમવારે સવારે 8 વાગે સિદ્ધનાથ મહાદેવ ખાતેથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ જ્ઞાતિના 21 દંપતીઓ આ યજ્ઞમાં આહુતિ આપશે. 12 કલાકે ભવ્ય આરતી, સુંદરકાંડના પાઠ અને ત્યારબાદ જીવન પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રેમ ભિક્ષુકજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન મંડળ ખાતે સોમવારે સવારે 9:30 થી 12:30 51 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ અને ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આમ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવકો દ્વારા જુદા જુદા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેને કારણે જૂનાગઢ પણ સોમવારે અયોધ્યા નગરમાં પરિવર્તિત થઈ જશે. દર્શક મિત્રો, આપ સર્વને
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ ખૂબ શુભકામના. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ બીજા ચરણમાં આપનું સ્વાગત છે. ભગવાન શ્રી રામચંદ્રજીના આદર્શ ભક્ત અને સેવક એટલે હનુમાનજી મહારાજ. જૂનાગઢમાં લંબે હનુમાનનું મંદિર લગભગ જૂનાગઢ વાસીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભવનાથમાં આવેલ આ લંબે હનુમાન મંદિર ખાતે રામલલ્લા મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી 23 તારીખ સુધી 48 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. મહંત અર્જુનદાસ બાપુએ કહ્યું કે અહીં હનુમાનજી મહારાજની સાથે સાથે રામ દરબાર પણ પૂજનીય રીતે બિરાજમાન છે, જેની આરતી, શણગાર અને આનુષાંગિક કાર્યક્રમો સાથે આપણે સૌ સાથે મળીને આ અયોધ્યામાં બનનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીને સાકાર બનાવીશું. आपने उत्साह की दिवस जैसे कि सदियों की कामना था और महापुरुषों की कामना था कि राम मंदिर की प्रतिष्ठा है, ये अनहोनी को होने के भगवान श्री रामचंद्र ने, उनकी महती कृपा करुणा, और आपने भी यहाँ लंबे हनुमान जूनागढ़ भावना तलेटी और अखंड नाम राम के कीर्तन से श्री राम जय राम विजय मंत्री कीर्तन होगा. ये 22 तारीख से 21 तारीख सुबह से शुरू होगा, 23 तारीख सुबह तक, और आप सभी को सादर निमंत्रण है, आप पधारिएगा. और नहीं कली कर्म न भगत विवेकु, राम नाम अवलंबन एक. इसी हिसाब से गोस्वामी तुलसीदास जी के सिद्धांत के अनुसार केवल राम नाम ही सब कुछ दे सकता है. राम नामे बनामे बनामे जीवनम कलोर नास्ते व गतिरन्यथा. और कुछ गति ही नहीं है, केवल एक ही गति है, नाम की शरण.
और उसी अनुसार महापुरुषों की, संतों की, वेद पुराण संत के हिसाब से अपने संकीर्तन की सभी मंडलियों की तरफ से उत्साह एवं अपने लंबे हनुमान जी भक्त मंडलियों की तरफ से आपको सादर निमंत्रण है। પ્રોફેસર દિનેશ પંડ્યા, લંબે હનુમાન, જુનાગઢથી. આજે જોઈએ તો રામચંદ્ર ભગવાન એ કોઈ વિલગ અસ્તિત્વ નથી, પરંતુ આપણે રોમે રોમની અંદર એ વ્યાપી રહેલા છે. જેમ આપણા ખેડૂત ભાઈઓ મળે તો રામ રામથી આપણે શરૂઆત કરતા હતા. રામ શું કામે ને તો કે રમ બીજ છે, ર છે એ અગ્નિનો દ્યોતક છે, અને એની સાથે સાથે સીતાજી છે એ પૃથ્વીમાંથી મળેલા છે. તો પૃથ્વીની અંદર એટલે કે જળ તત્વ સરયુ નદીની અંદર રામ ભગવાન પોતે પધારી જાય છે છેલ્લે, અને સીતાજી છે એ પૃથ્વીમાં મળી જાય છે. તો પૃથ્વી અને જળનું જ્યારે થાય, બેયનું મિલન થાય ત્યારે સર્જન થતું હોય છે. આની સાથે સાથે આપણે એ પણ યાદ કરીએ કે ન ભૂતો ન ભવિષ્યતિ એવું એક અવસર અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાનની જે જન્મભૂમિ છે ત્યાં આવી રહ્યો છે, અને આપણા માટે એક અનેરો અદકો એક સરસ મજાનું બધાને જે જોડી રહ્યો છે એવો સેતુ, રામ સેતુ અને જન્મભૂમિ એ આપણને અવસર પ્રાપ્ત થવાનો છે. તો આ અવસરે હું એક વાત કરવા માંગુ છું. GTPL દ્વારા એ સરસ મજાનું કવરેજ એમાં આપી રહ્યા છે, અને રોમ રોમમાં રામ એ પ્રકારનું એમની જે આખી સિરીઝ ચાલુ થઈ છે એ ખરેખર એક બહુ મોટું કામ, આધ્યાત્મિક રીતે એક બહુ મોટું કામ થઈ રહ્યું છે. એ ખરેખર મને ખૂબ ગર્વ અને આનંદની વાત છે મારા માટે. તો ગિરનાર જંગલના ઉત્તર રેન્જમાં આવેલ સરખડિયા હનુમાન મંદિર ખાતે પણ રામોત્સવની ઉજવણી કરવામાં આવશે. સરખડિયા હનુમાન મંદિર જવું એ ખૂબ જ એક કુદરતના સાનિધ્યમાં જવાની અનુભૂતિ સમાન એક દેવસ્થાન છે. ત્યારે આ સરખડિયા હનુમાનની આજુબાજુ પર્વતમાળાઓની વચ્ચે બિરાજતા હનુમાનજી મહારાજ અને માતાજીના સાનિધ્યમાં રામધૂન સાથે મહંત હરિદાસ બાપુને સેવકો દ્વારા રામ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલે જ્યારે સરખડિયા હનુમાનની મુલાકાત લીધી ત્યારે જંગલ વિસ્તારની હરિયાળી અને જંગલની વન્ય સૃષ્ટિ પણ જોવા મળી હતી. મહંત હરિદાસ બાપુએ કહ્યું કે અહીંના સેવકો દ્વારા અખંડ રામધૂનના જાપ કરવામાં આવશે ને એ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાખો કરોડ દેશવાસીઓનું સ્વપ્ન સાકાર કર્યું છે. એ ઉત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી સરખડિયા હનુમાન મંદિર ખાતે પણ કરવામાં આવશે. જય શ્રી સીતારામ. મારું નામ હરિદાસ ગુરુ રાઘવદાસજી મહારાજ છે. હું સરખડિયા હનુમાનજી મંદિરે સેવા પૂજા કરું છું. और अपने अत्यंत खुशीનું बात છે કે આપનો ભારત દેશ में श्री राम जन्मभूमि अयोध्या में रामललाનું पदार्पण અને प्राण प्रतिष्ठा થઈ રહ્યા છે. हमारा भारत वर्ष में ऐसा कोई मंदिर ना हो जहाँ की भजन पूजन और कीर्तन कार्यक्रम न होता हो. प्रत्येक मंदिर में श्रृंगार दीपोत्सव बहुत मोटो कार्यक्रम થઈ રહ્યા છે. એ वजह से હું यहाँ सरखडिया हनुमानजी महाराज એ નિમિત્તે 21 और 22 તારીખને રોજ હનુમાન ચાલીસાનો અખંડ પાઠ, હવન વગેરે और श्री रामधૂનનું નામધૂનનું અખંડ સંકીર્તન, હવન વગેરે ભોજન પ્રસાદનું આયોજન રાખેલ છું. और બધે ભાવિકો શ્રદ્ધાળુ આપણે વિનંતી કરીએ કે બધે જેટલા વધારે સંખ્યામાં वो आवे और हनुमान जी राम नाम કરીને अपने प्रसाद लिए. एक बात विशेष है कि हमारा एक कॉन्सेप्ट चालू करेल है GTPL के लिए, रोम रोम में राम. आहा शू बात है, रोम रोम में राम. आ राम कहता हमारा वाणी में राम, हमारा सांस में राम, हमारा कोई काम करिए बधाई में राम. कहता है कलयुग के केवल नाम आधारा सुमीर सुमरी नर उपरही भारा. कलयुग में राम नाम ने अलावे कोई चीज सेज नहीं. एक ज महामंत्र, एक ज तारक मंत्र से अपनो राम. आ राम अपने आबिए तो राम कहिए, जागिए तो राम कहिए. राम से बड़ा कोई नहीं, कोई सेज ने आ दुनिया में. जैसे राम नी नाम ने अपने जितना ज्यादा में ज्यादा नाम हो आ उत्सव में अपने आ शब्द बहुत मिलता नहीं कि शू बोलवू. हमारा एटलो हर्षोल्लास और एटला खुशी से हमारा प्रधानमंत्री नरेंद्र भाई मोदी ने अपने खूब विनंती करिए कि वो संत महापुरुष अपना आज जन्मभूमि में भारत में प्रधानमंत्री बने और वो मौका दिए कि अपने भारत वर्ष पूरे जय जयकार करे. जय श्री राम. हनुमान जी महाराज ની જય. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. અયોધ્યામાં આજથી સંતો મહંતોને આમંત્રિત મહાનુભાવોનું આગમન શરૂ થઈ ગયું છે. અમદાવાદ હવાઈ મથકેથી આજે વરિષ્ઠ 22 સંતોને લઈને વિશેષ વિમાન અયોધ્યા તરફ રવાના થયું, ત્યારે આ સંતગણમાં જૂનાગઢના વરિષ્ઠ સંત શેરનાથ બાપુનો પણ સમાવેશ થયો છે. ભવનાથમાં આવેલ ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુને અયોધ્યા આવવા માટે ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જેનો સ્વીકાર કરીને ગઈકાલે રાત્રે મહંત શેરનાથ બાપુ અહીંથી અમદાવાદ જવા રવાના થયા હતા. જોકે તેઓ રવાના થયા તે પૂર્વે આશ્રમમાં 22મી જાન્યુઆરીનો દિવસ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય તેની તૈયારીને આખરી ઓપ આપતા ગયા હતા. અત્યારે ગૌરક્ષા આશ્રમમાં જય શ્રી રામ લખેલી એક દિવ્ય રંગોળીનું નિર્માણ સેવકો દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે સોમવારે પણ દીપમાળા સુશોભન અને આરતી સાથે ભગવાન શ્રી રામચંદ્રજી નિજ પ્રવેશને વધાવવામાં આવશે. મહંત શેરનાથ બાપુએ ગઈકાલે સાંજે અમારી સાથેની વાતચીતમાં આ ક્ષણને ભારતના ઇતિહાસની સુવર્ણ ક્ષણ ગણાવી હતી. પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવીને સૌ કોઈ દેશ બાંધવોને રામ ભગવાન પ્રત્યેની ભાવવંદના સબબ ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યા નગરમાં રામ જન્મભૂમિમાં રામલાલા તારીખ 22ના રોજ પ્રસ્થાપિત થઈ રહ્યા છે. ભારતવાસીઓના દિલમાં ખૂબ જ તરવરાટ, સમસ્ત શ્રદ્ધાળુ અને વિશ્વાસ લોકોનો એક અનેરો આનંદનો મહોત્સવ આપણે સૌ જાણીએ છીએ એમ આજે ભારતવાસીઓના ગૌરવ સાથે જેમની છાતી ગદગદ પ્રફુલ્લિત થઈ રહી છે,
જેઓ આનંદ વિભોરિત થઈ રહ્યા છે. આ એક એવો અણમોલ, અલૌકિક અને અદ્ભુત અવસર આવી રહ્યો છે, ત્યારે આવતા સમયમાં અયોધ્યાને માટે અને હિન્દુત્વને માટે આ એક સોનેરી સુવર્ણમય તક આપણે માણવા જઈ રહ્યા છીએ. ત્યારે આ અવસરેને આપ સૌ વધાવીએ. ખૂબ જ રામલાલાને આપણે પ્રાર્થના સાથે પ્રસ્થાપિત રામ મંદિરમાં કરીએ અને એમની સાથે સાથે આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરવા માટે આવો આપણું જીવન સ્વસ્થ બનાવીએ. રામજીના સમસ્ત આદર્શ આપણા આચરણમાં મૂકીએ. ખૂબ જ આનંદની લહેર વર્તાણી છે. સમસ્ત વિશ્વને કહી શકીએ તો એક અનેરો ઉત્સાહ પ્રસ્થાપિત થઈ રહ્યો છે અને સાથે સાથે વિશ્વ આખાને ગૌરવવંત કરવા માટે આપણા ભારતના માનનીય પ્રધાનમંત્રીજી એમજ ઉત્તર પ્રદેશના યોગીજી ગૌરવ સાથે આપણી પરંપરાને ઉજાગર કરવાનો અને સમરસતાનું સૌને આદર્શ સાથે માર્ગદર્શન પૂરું પાડવા માટે એક રામલાલાને પ્રસ્થાપિત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળી એકતાનો અનેરો ઉત્સવ માણીએ. આ ઉત્સવ વારંવાર આવતો નથી. દિવાળીનો ઉત્સવ આપણે એટલા માટે માણતા હતા કે રામલાલા વનવાસમાંથી અયોધ્યામાં પધાર્યા. આજે આ 22મી તારીખે આપણે એટલા માટે આ ઉત્સવ મનાવીએ છીએ કે રામલાલા રામ મંદિરમાં સ્થાપિત થઈ રહ્યા છે. આવો આપણે સૌ રામલાલાને વધાવીએ અને આપણું જીવન ધન્ય ધાન્યથી ફેલું ફૂલું રહે. આપણે સૌ પ્રગતિને પંથે શિક્ષિત અને દીક્ષિત અને સનાતની બનીએ એવું આદર્શ જીવન બનાવવા સાથે આપ સૌને વધાય. જય ગિરનારી, જય જય સિયારામ. સોમવારે થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ધર્મનગર જૂનાગઢમાં 2 દિવસથી સત્સંગ, કીર્તન અને ધૂન ભજન શરૂ થઈ ચૂક્યા છે. અલગ અલગ વિસ્તારોમાં જ્યારે રામ નામની આલેખ ઉઠે છે ત્યારે ભક્તિમાં એક અનેરી ઉર્જાનો સંચાર થતો પણ જોવા મળી રહ્યો છે. સદગુરુ કીર્તન મંડળ દ્વારા સુખાનંદજી બાપુને સેવકો દ્વારા અખંડ રામધૂન શરૂ થઈ છે અને રામ નામના જાપ સાથે સૌ કોઈ ભાવિકો 22મી જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકની ક્ષણનો ઇંતજાર કરી રહ્યા છે. સુખાનંદજી બાપુએ કહ્યું કે આપણા સૌ કોઈ ભારતવાસી માટે આ ગર્વ લેવા બાબતની વાત છે અને ખાસ કરીને હિન્દુત્વ રાષ્ટ્ર તરફનું એક પગલું એટલે રામ મંદિરનું નિર્માણ આપણે એમ ગણી શકીએ અને એ રીતે સદગુરુ કીર્તન મંડળ દ્વારા પણ રામ નામના જાપ સાથે 22મી જાન્યુઆરીના દિવસને સત્કારવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આજ રોજ ભગવાન રાજારામ અયોધ્યામાં બિરાજવાના છે 22 તારીખે. તો જે આ બધા કાર્યકર્તાઓ છે એને જુનાગઢના આંગણે આઝાદ ચોકના મુખ્ય ચોક જેને કહેવાય છે એવા મુખ્ય ચોકમાં ભગવાનના આગમન નિમિત્તે આજે સુંદરકાંડનું પાઠનું આયોજન કરેલ છે. અને સુંદરકાંડના પાઠ અમારી સંસ્થા સદગુરુ કીર્તન મંડળ, સુખાનંદી બાપુ અને માતાજી અને સાથીદારો બધા મળી જે કાર્યકર્તાઓ બધાએ જે આ પાર્ટીના ગ્રુપે બધાએ ભગવાનનું કાર્ય કર્યું છે એટલે એમાં બધા શોભામાં વૃદ્ધિ કરી ભગવાન પધારા છે એને આનંદ અને ઉત્સવ મનાવી, દિવાળી જેવો ઉત્સવ મનાવી અને ભક્તિભાવનો રસ પ્રગટ કરી આ ઉત્સવને જય સીતારામ. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમવારે સમગ્ર હિન્દુસ્તાનમાં ગુંજશે રામ નામનો નારો. દેશમાં સ્વયંભૂ જાગ્યો છે ભક્તિનો જુવાળ. જૂનાગઢમાં કાલે યોજાશે ભવ્ય રામલીલા. અયોધ્યાથી આવેલ અક્ષત કળશ પૂજનનો કાર્યક્રમ આજે સત્તાવાર રીતે પૂર્ણ જાહેર થયો. વિજ્ઞાનના છાત્રોએ બાઉદીન કોલેજ ખાતે કળશનું કર્યું પૂજન. ભવનાથના લંબે હનુમાન અને જંગલ વિસ્તારમાં આવેલ સરકડિયા હનુમાને રામોત્સવ ઉજવવામાં આવશે. પવનપુત્રના શિષ્યો દ્વારા તડામાર તૈયારીઓ. ટાટા મોટર્સના ડીલર ભગવતી ઓટો લિંકે રામજીની ભાવવંદના કરતા શહેરના માર્ગો ઉપર યોજી કાર રેલી, તો વિવિધ ધર્મસ્થાનોમાં પણ સત્સંગ કીર્તન શરૂ.
અને ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુ અયોધ્યા જવા રવાના, આશ્રમ ખાતે રંગોળી અને દીપમાળા સહિતના કાર્યક્રમો શરૂ. તો દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે, પરંતુ અમે જે 2 દિવસ જૂનાગઢમાં જે શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે, અમે આપને આ તમામ વિગતો આપી છે. જ્યાં સમય મળે, જ્યાં અનુકૂળ આવે ત્યાં આપ જોડાઈને ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન પ્રત્યે, સીતારામ પ્રત્યે આપની ભાવવંદના પ્રગટ કરો, આરાધના પ્રગટ કરો. એવી જ અભ્યર્થના, શુભકામના સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. જય શ્રી રામ.